મિત્રો मैदा वगर तेल में तळ्या वगर जो आवुं मंचूरियन घरे खावा मळी जाए होटल ने पण टक्कर मारे तेवुं एटलुं टेस्टी अने लाजवाब मित्रों बन्युं छे। अने जे ग्रेवी छे मित्रों एटली सरस मजानी घट अने ज्यूसी बनी छे ए खावानी मौज पड़ी जाए। आनो टेस्ट करी हूँ तमने साची माहिती आपूं के मित्रों खरेखर केवुं बन्युं छे। अरे वाह फ्रेंड्स, खरेखर होटलना मंचूरियन ने पण भूली जाओ एटलुं टेस्टी अने लाजवाब बन्युं छे। तमे आने टेस्टी अने साथे साथे हेल्धी मंचूरियन पण कही शको छो। तो चालो बनाववानी शरूआत करी दईए। तो मित्रों एक एक स्टेप ध्यान थी जोजो कि जेथी पहली ज वार में एकदम परफेक्ट सॉफ्ट मंचूरियन तैयार थाय। तो आ माटे एक वाटकी भरीने मैं चॉपरनी अंदर कट करेली कोबीज लीधी छे। तमे छीणीनी मददथी आने छीणी पण शको छो, बट चॉपरनी अंदर एकदम झड़पथी आ कट थई जशे, बिल्कुल पण टाइम नहीं लगे। हवे स्वाद अनुसार 1.5 नानी चमची जेटलुं मीठुं, सारो एवो कलर आवे अने टेस्ट सारो लागे एटला माटे 1.5 चमची जेटलुं काश्मीरी लाल मरचुं पाउडर एड कर्युं छे। 4 થી 5 चमची जेटलुं टोमेटो केचप एड करीशुं अने एक मोटी चमची भरीने सोया सॉस एड करवानो। बस आटला ज मसाला आनी अंदर इनफ छे। हवे सारी रीते मिक्स करवानुं। आने मित्रों सारी रीते मिक्स करवुं बहु ज जरूरी छे, केम के सारी रीते मिक्स नहीं थाय तो सोया सॉस, टोमेटो सॉस अने साथे साथे जे मीठुं अने मरचुं छे एक ज जग्याए रही जशे, एटला माटे सारी रीते मैं आने मिक्स करी लीधुं छे। हवे आपणे आनी अंदर अर्धी वाटकी जेटलो चणानो लोट एड करीशुं। जे वाटकीनी मददथी आपणे कोबीज लीधी हती बस ए ज वाटकीनी मददथी तमारे आनी अंदर चणानो लोट एड करवानो। अने हा फ्रेंड्स, जो तमे कोबीज मोटी कट करी हशे तो जे चणाना लोटनुं प्रमाण छे बहु ज ओछું પ્રમાણ જશે આની અંદર, એટલા માટે થોડું થોડું ચણાનો લોટ એડ કરી અને મિક્સ કરું કે જેથી પહેલી વારમાં આ બગડે નહીં। જેટલી કોબી ઝીણી ચોપ કરેલી હશે એટલો જ ચણાનો લોટ આની અંદર વધારે પ્રમાણમાં જશે અને જો મોટી હશે તો વધારે પ્રમાણમાં નહીં વપરાય। આ ટાઈપનું મિત્રો એકદમ સોફ્ટ તમારે રાખવાનો છે। ચણાના લોટની જગ્યાએ તમે ફક્ત ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આની અંદર પા વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે। હવે સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું। તમે ફક્ત ને ફક્ત ચણાના લોટથી તૈયાર કરી શકો છો, ફક્ત ને ફક્ત ઘઉંના લોટથી પણ તૈયાર કરી શકાય છે અને આ બંનેના કોમ્બિનેશનથી પણ બહુ જ સરસ લાગતું હોય છે। જો તમે આ લોટ બાંધવામાં ખામી કરી તો જે તમારા મંચુરિયન બોલ્સ છે એ સારા નહીં બને, એટલા માટે મિત્રો ધ્યાનથી સ્ટેપ જોઈ લેજો। બને ત્યાં સુધી જે આ લોટ છે એકદમ સોફ્ટ તમારે તૈયાર કરવાનો। ગોટાનું ફ્રેન્ડ્સ કેવું ખીરું હોય છે, એકદમ સોફ્ટ હોય છે, પણ એના કરતાં થોડુંક તમારે વધારે કડક રાખવાનું અને રોટલીના લોટ કરતાં નરમ રાખવાનું। ચાલો હાથની મદદથી સારી રીતે હું આને મિક્સ કરી લઉં। આની અંદર પાણીનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરતા। અને હા ફ્રેન્ડ્સ, જે તમે ટોમેટો સોસ અને સોયા સોસનું પ્રમાણ જો વધારે હશે તો વધારે લોટ ઉમેરવો પડશે અને જો ઓછું પ્રમાણ હશે તો એકદમ તમે ઓછો લોટ એડ કરી શકો છો। જો મિત્રો એકદમ સોફ્ટ મેં રાખ્યું છે, જો આના કરતાં પણ સોફ્ટ હશે તો ચાલશે, બટ બિલકુલ પણ કડક નહીં કરતા। જો તમારી વધારે પડતું કડક કરી દેશો તો જે બોલ છે એકદમ કડક થઈ જશે, મોઢામાં બિલકુલ પણ સોફ્ટ નહીં લાગે એટલામાં। હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને સરસ મજાના બોલ્સ તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, મેં બધા જ બોલ્સ આ રીતે તૈયાર કરી લીધા છે। જુઓ તમને સોફ્ટનેસ બતાવું, એકદમ સોફ્ટ બન્યો છે ને બસ આપણે આ ટાઈપની થિકનેસ રાખવાની। જો આ ટાઈપના બોલ્સ ન વાળવા હોય, ડાયરેક્ટ મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો। એક પ્લેટ લીધી જેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે, તો બધા જ બોલ્સ તેના ઉપર મૂકી દઈશું। મિત્રો આ રીતે બોલ્સ ન વળે એટલું સોફ્ટ ખીરું હશે તો પણ ચાલશે। એના જે બોલ્સ છે આના કરતાં પણ બહુ જ એકદમ મજેદાર સોફ્ટ બનશે। બધા જ બોલ્સ મિત્રો મેં તૈયાર કરી લીધા છે। ચાલો બીજી રીત હું તમને શીખવાડું। આ રીતે મેં હાથ ઉપર તેલ લગાવી લીધું છે, તમે આ બેટર જોઈ શકો છો। મેં બીજી વાર પણ આ રીતે મંચુરિયન બોલ્સ બનાવ્યા હતા અને એકદમ સોફ્ટ, તેના કરતાં પણ સોફ્ટ આ રીતે બેટર તૈયાર કર્યું હતું। અને જો તમે આ રીતે તૈયાર કરશો તો મેં અત્યારે તૈયાર કર્યા છે એના કરતાં પણ મિત્રો તમારું જે રિઝલ્ટ છે મંચુરિયન બોલ્સનું એ ખરેખર લાજવાબ બને। આ પણ મેં તેલમાં તળ્યા વગર જ તૈયાર કર્યા હતા। જોઈ શકો છો કેટલું સોફ્ટ આ બેટર છે। તો મિત્રો ચોક્કસથી આ ટાઈપનું રાખજો। બિલકુલ પણ મારા જેટલા પણ વ્યુઅર્સ આ વિડીયો જોવે છે એ પહેલી વારમાં મંચુરિયન બનાવે ત્યારે ઘરના લોકો એમની તારીફ જ કરવા જોઈએ, ખરેખર બહુ જ સરસ બનાવે છે। કદાચ મારાથી કંઈ ભૂલ થઈ જાય તો હું તમને સાચી માહિતી આપીશ કે તમે આમ નહીં બટ આમ કરજો કે જેથી વધારે સારા બને મારા કરતાં। તો મિત્રો જ્યારે પાણી ગરમ થયું ત્યારે 10 મિનિટ માટે ઢોકળાના કુકરની અંદર મેં સારી રીતે આ બોલ્સને બાફી લીધા। તો મિત્રો ચોક્કસથી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો, પહેલી વારમાં એકદમ પરફેક્ટ મંચુરિયન બોલ્સ તૈયાર। હવે મિત્રો ગ્રેવી કઈ રીતે તૈયાર કરવાની કે જેથી એકદમ પરફેક્ટ હોટલ સ્ટાઇલમાં જ આપણે ઘરે તૈયાર કરી શકીએ। મિત્રો આ પણ ધ્યાનથી જોજો કે બહુ જ સરસ તમારી ગ્રેવી બને અને બધા જ તમારી તારીફ કરે। આ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું
તેલને બિલકુલ પણ ગરમ નથી કરવાનું. જેવું તમે તેલ લો છો તરત જ આની અંદર 2 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી દઈશું. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની અને ધીમા તાપે સારી રીતે આને કૂક કરવાનું. જેટલું લસણ કૂક થયેલું હશે એટલો જ આનો જે ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે અને ઘરમાં પણ સારી એવી સુગંધ ફેલાઈ જશે. તો લગભગ મેં આને 20 થી 25 સેકન્ડ માટે કૂક કર્યું છે. ત્યાર પછી આપણે છીણેલું આદું એડ કરીશું. એ પણ મેં 2 ચમચી જેટલું લીધું છે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આને પણ આપણે 20 સેકન્ડ માટે કૂક કરી લઈશું એકદમ ધીમા તાપે. કેમ કે જો તમે ફાસ્ટ ફ્લેમ રાખશો તો જે આ લસણ છે અને આદું છે એ દાજી જશે અને બિલકુલ પણ સારો ટેસ્ટ મંચુરિયનમાં નહીં આવે. ઘણા લોકો એવું કરતા હોય છે કે એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર એને કૂક કરે છે, બટ બિલકુલ પણ એવું નહીં કરવાનું. હવે આની અંદર ઝીણે ચોપ કરેલી આ રીતે ઊભા કટકાઓમાં મેં કટ કરેલી છે ડુંગળી એ એડ કરીશું. પા વાટકી જેટલી. જે વાટકીની મદદથી મંચુરિયન બોલ્સ બનાવ્યા છે બસ એ જ વાટકીની મદદથી મેં આની અંદર ડુંગળી એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. 15 સેકન્ડ માટે કૂક કરી લેવાની. ત્યાર પછી ઊભા ચોપ કરેલા કેપ્સિકમ અને ઊભા ચોપ કરેલી આપણે કોબીજ એડ કરીશું. એ પણ આ વાટકી જેટલી મેં એડ કરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. 15 સેકન્ડ કૂક કરવાનું. બહુ જ વધારે પડતું આને કૂક નથી કરી દેવાનું. થોડુંક કાચું પાકું હશે તો ખાવાની વધારે મોજ પડી જશે. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. હવે પા વાટકી જેટલા ઊભા ચોપ કરેલા ટામેટા એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ 5-1 સેકન્ડ કૂક કરી અને ત્યાર પછી 2 મસાલા એડ કરવાના છે. ઘરના મસાલાનો જ ઉપયોગ કરીશું છતાં પણ બહુ જ સરસ બનશે. તો 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે અને સારો એવો કલર આવે એ માટે 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું. જો જરૂર લાગશે તો હું પાછળથી પણ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ કે જેથી સારો એવો આનો કલર આવે. ઉપરથી એડ કરવાથી બહુ જ સરસ આનો કલર આવતો હોય છે. હવે 5-1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કર્યો છે અને 1 મોટી ચમચી ભરીને સોયા સોસ એડ કરીશું. બસ આ 2 સોસનો જ આપણે ઉપયોગ કરીશું. રેડ ચીલી સોસ મેં અત્યારે યુઝ નથી કર્યો, છતાં પણ બહુ જ સરસ મંચુરિયન બનીને તૈયાર થશે. વિનેગરનો પણ ઉપયોગ નથી કરવાનો ફ્રેન્ડ્સ, છતાં પણ સારું લાગશે. આજીનો મોટો તો બિલકુલ પણ યુઝ નથી કરવાનો કેમ કે હેલ્થ માટે સારું નથી હોતો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ચાલો એક પેસ્ટ બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, તમે આ પેસ્ટની અંદર ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો જો કોર્નફ્લોર ન હોય તો. અત્યારે મારા જોડે કોર્નફ્લોર છે એટલા માટે મેં 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો. થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લઈશું સારી રીતે. તો અત્યારે પા વાટકી જેટલું જ મેં પાણી લીધું. મિક્સ કર્યા બાદ આપણે વધારે પાણી એડ કરી દઈશું. તો મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે 1 વાટકી જેટલું આપણે પાણી લઈ લઈશું આની અંદર અને ફરીથી મિક્સ કરી લેવાનું. તો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એકવાર આને મિક્સ કર્યા બાદ જે આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી છે એ બધી જ આની અંદર એડ કરી દઈશું. 1 વાટકી ભરીને મેં એડ કરી છે પાણી, એટલા માટે આપણે બિલકુલ પણ વારંવાર હલાવવાની જરૂરિયાત નહીં રહે કેમ કે ઓલરેડી મેં વધારે જ પાણી એડ કર્યું છે આની અંદર સ્લરીની અંદર. તો 1 વાટકી ભરીને આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરી મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દેવાની. ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, જો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થશે. તો મિત્રો સરસ મજાની એકદમ ઘટ ગ્રેવી તૈયાર છે, બટ હજુ આપણે થોડીક પાતળી કરીશું કેમ કે કોર્નફ્લોર એડ કર્યો છે એટલા માટે ઘટ થઈ જ જવાની છે. તો અડધી વાટકી જેટલું મેં આની અંદર ફરીથી પાણી એડ કર્યું. ત્યારબાદ તરત જ જે આપણે મંચુરિયન બોલ્સ તૈયાર કર્યા છે બધા જ આની અંદર એડ કરી દઈશું. ખરેખર બહુ જ સરસ મજાના સોફ્ટ મંચુરિયન બોલ્સ તૈયાર થયા છે. તમે 10 મિનિટની જગ્યાએ 7 થી 8 મિનિટ માટે કૂક કરશો તો પણ એ સરસ મજાના કૂક થઈ જતા હોય છે. મિત્રો, અત્યારે તમને થોડુંક તેલ ઉપર દેખાતું હશે, બટ જ્યારે આ કૂક થશે લાસ્ટમાં મિત્રો તમે આનું રિઝલ્ટ જોજો. ખરેખર હું તમને સૂર્યપ્રકાશમાં આનું રિઝલ્ટ બતાવીશ અને સાચી માહિતી આપીશ કે ખરેખર જે રેસીપી છે દેખાવમાં કેવી બની છે. હજી આપણે 2 વસ્તુ એડ કરીશું કે જેથી જે આનો કલર છે અને જે લુક છે એ બહાર જેવો જ આવે. તો હવે મિત્રો આપણે આની અંદર એડ કરીશું મંચુરિયનનો મસાલો. તો માર્કેટમાં આ રીતે ઇઝીલી આ પેકેટ અવેલેબલ હોય જ છે. 10 રૂપિયાનો મસાલો આવતો હોય છે. તો 2 ચમચી ભરીને મેં આની અંદર મંચુરિયનનો મસાલો એડ કર્યો છે. તમારા જોડે જો મંચુરિયનનો મસાલો ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. ફક્ત ટોમેટો સોસ અને સોયા સોસથી પણ બહુ જ સરસ લાગતું હોય છે. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. ચાલો હવે ઉપરથી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું 1 ચમચી જેટલો કે જેથી સારો એવો આનો કલર આવે. હવે બસ આને મિક્સ કરી લેવાનું. તો મિત્રો ફાઇનલી સરસ મજાનું એકદમ ટેસ્ટી લાજવાબ આપણું મંચુરિયન તૈયાર છે. હવે લાસ્ટમાં મિત્રો કોથમીર ન આવે મંચુરિયનમાં, બટ હું એડ કરું છું કેમ કે મને બહુ જ પસંદ છે. જો તમને પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. તો પા વાટકી જેટલી મેં કોથમીર એડ કરી પાણીની મદદથી વોશ કરી લીધી છે સારી રીતે.
હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ચાલો હવે હું તમને સૂર્યપ્રકાશમાંનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે, કેમ કે ઘરમાં એટલું બધું અજવાળું નથી એટલા માટે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો મિત્રો જુઓ, ફાઇનલી આનો જે લુક છે સૂર્યપ્રકાશમાં કેટલું સરસ મજાનું મંચુરિયન તૈયાર થયું છે. ચોક્કસથી બનાવજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.